Hi everybody, I welcome you all to video lecture number 2 of Mathematics chapter number 14 Statistics, and in today's video lecture we are going to start with the first measure of central tendency, which is mean. Right, so we have discussed example number 1 in the previous video lecture, and we very well know the formula that it is sigma fi xi upon sigma fi, or we can say that sum of all the observations divided by number of observations, right? But when I see example number 2 on our screen today, the data is bit different. બરાબર ને, થોડો ફેરફાર છે. એક્ઝામ્પલ નંબર 1 માં જે ડેટા આપેલો છે અને એક્ઝામ્પલ નંબર 2 માં જે ડેટા આપેલો છે, let us see what is that. Right, now let us read over here. The table below gives the percentage distribution of female teachers in the primary schools of rural areas of various states and union territories of India. Find the mean percentage of female teachers by all three methods. Right, so first thing is that we have to find the mean by three different methods which we will learn today. એક વસ્તુ આ છે. બીજી વસ્તુ, જે ડેટા આપણને અહીંયા આપેલો છે એ ટીચર્સનો ડેટા આપેલો છે, પર્સેન્ટેજ ડેટા. બટ ડેટા કેવી રીતના આપેલો છે તે જુઓ. 15% to 25% વાળા there are 6 states which have 15 to 25% of female teachers. તો હવે આ 6 સ્ટેટ છે ને, એની એક્ઝેક્ટ વેલ્યુ નથી આપેલી. અને પહેલાં જ્યારે આપણે એક્ઝામ્પલ નંબર 1 ડિસ્કસ કરેલો હતો ત્યાં એક્ઝેક્ટ વેલ્યુ આપેલી હતી. રાઈટ, સોરી, યસ, વેરી સોરી ફોર ધ ડિસ્ટર્બન્સ. તો ત્યાં એક્ઝેક્ટ વેલ્યુ આપેલી હતી કે ભાઈ સપોઝ વાત કરીએ આપણે કે 15% વાળા 2 જણા, 17% વાળા 3 જણા, 18% વાળો 1 જણો, આવી રીતના એક્ઝેક્ટ વેલ્યુ આપેલી હતી. અહીંયા એના બદલી રેન્જ આપેલી છે કે 15 થી લઈને 25% વાળા 6 જણા. વી ડુ નોટ હેવ ધી એક્ઝેક્ટ વેલ્યુ. આ 6 જે સ્ટેટ છે અહીંયા એની એક્ઝેક્ટ વેલ્યુ આપણને ખબર નથી. બસ એટલી ખબર છે કે 15 થી લઈને 25 ની અંદર 6 સ્ટેટ કવર થઈ જાય છે, 25 થી લઈને 35 ની અંદર 11 સ્ટેટ કવર થઈ જાય છે. તો વસ્તુ આવી નવી અહીંયા રેન્જ, અને આ ટાઈપનો ડેટા આપેલો હોય ને એને આપણે ગ્રુપ્ડ ડેટા કહીએ છીએ. વી કોલ ઇટ ગ્રુપ્ડ ડેટા. અહીંયા ડેટાનો ગ્રુપ પાડેલો છે. 15 થી 25 વાળું એક ગ્રુપ, 25 થી 35 વાળું બીજું ગ્રુપ, 35 to 45 વાળું થર્ડ ગ્રુપ, એન્ડ સો ઓન. ધ પ્રોબ્લેમ હિયર ઇઝ કે અહીંયા આપણને પરફેક્ટ એવરેજ નથી મળતી. આ જ ડિફરન્સ છે એવરેજ અને મીનની વચ્ચે. એવરેજ એટલે તમારી પાસે સ્પેસિફિક વેલ્યુઝ છે અને એ સ્પેસિફિક વેલ્યુઝને તમે પ્લસ કરી અને અંતે ડિવાઈડ કરો છો. અહીંયા તમારી પાસે સ્પેસિફિક વેલ્યુઝ નથી, તમે અંદાજો લ્યો છો. એ અંદાજો કેવી રીતના લેવું એ સમજાવું તમને હમણાં. બાકી જે નીચે 6, 11, 7, 4, 4, 2, 1 છે એ તો આપણી ફ્રીક્વન્સી જ છે. એનો નોર્મલ રોલ જે પ્રમાણે આપણે મલ્ટીપ્લાય કરતા હતા એ પ્રમાણે મલ્ટીપ્લાય કરવાનું જ આવશે. બટ અહીંયા પ્રોબ્લેમ એ છે કે ભાઈ 6 વેલ્યુ કોની છે? 15ની છે, 25 છે, તો 15 થી લઈને 25 વચ્ચેના કોઈ નંબરની છે. તો એના માટે આપણે શું કરીએ છીએ? સૌથી પહેલાં તો 15 અને 25ની એવરેજ લઈએ છીએ. વોટ વી ડુ, વી ટેક ધ એવરેજ ઓફ 15 એન્ડ 25. સમજજો આરામથી. આપણે થોડુંક ડિટેલમાં જઈ રહ્યા છીએ, બાકી ફોર્મ્યુલા પ્રમાણે તો હમણાં તમને સમજાવી દઉં, 2 મિનિટ થઈ. 15 થી લઈને 25 છે ને એ ક્લાસ કહેવાય. આ ક્લાસનો લોઅર બાઉન્ડ્રી પોઈન્ટ કહેવાય 15, અને 25 છે એને અપર બાઉન્ડ્રી પોઈન્ટ કહેવાય. સૌથી પહેલાં આપણે એની એવરેજ ગોતશું, વિચ ઇઝ નોન એઝ ક્લાસ માર્ક. શું કહેવાશે? ક્લાસ માર્ક કહેવાશે. રાઈટ, એટલે વોટ વી વિલ ડુ, વી વિલ એડ 15 એન્ડ 25, અપર ક્લાસ લિમિટ પ્લસ લોઅર ક્લાસ લિમિટ. અપર ક્લાસ લિમિટ એટલે 25, લોઅર ક્લાસ લિમિટ એટલે 15. we will add both of them and we will divide it by 2. તો આપણે આની એવરેજ થાય હતી. તો 15 અને 25 બંનેને આપણે પ્લસ કરીએ અને ડિવાઈડ બાય 2 કરીએ, બરાબર ને? તો 15 plus 25 will give us 40 and 40 divided by 2 will give us 20. તો આપણે નવો ક્લાસ બનાવશું HSI. HSI means class mark.
મતલબ ઇન્ડિવિજ્યુઅલ વેલ્યુ અહીંયા આપેલી નથી, બરાબર ને? અહીંયા આપણને ઇન્ડિવિજ્યુઅલ વેલ્યુ નથી આપેલી, એની જગ્યાએ આપણે પોતે ઇન્ડિવિજ્યુઅલ વેલ્યુનું અપ્રોક્સિમેશન લઈએ છીએ કે 15થી લઈને 25, એટલે મારે 15થી 25 વાળા 6 જણા છે એની વેલ્યુ ગણવાની શું? તો એની વેલ્યુ આપણે હવેથી 20 ગણશું, રાઈટ? એની વેલ્યુ આપણે હવેથી શું ગણશું? 20. મતલબ અહીંયા જે 6 જણા છે એની વેલ્યુ માની લ્યો તો કંઈક આવી રીતના હોય કે ભાઈ 15 વાળો 1 જણો, 17 વાળા 3 જણા, 20 વાળા 2 જણા, ઓર સપોઝ 24 વાળા 2 જણા. તો થઈ ગયા આપણી પાસે ટોટલ 6 જણા, રાઈટ? 15 વાળો 1, 17 વાળા 3 અને 24 વાળા 2. બટ હવે આપણે વેલ્યુ શું લઈ લીધી આ બધાની? 20. મતલબ કોઈની વેલ્યુ વગર 15 હોય તો એ બી 20 છે, કોઈની વેલ્યુ વગર 17 હોય તો એ બી 20 છે, અને કોઈની વેલ્યુ વગર 24 હોય તો એ બી 20 છે. મતલબ 15થી લઈને 25 વાળી ગમે તે વેલ્યુ હોય હવે એને 20 માનવામાં આવશે. This 20 is representing the entire class. 15થી લઈને 25ની વચ્ચે ગમે તે વેલ્યુ હોય એ હવે પછી 20 તરીકે કન્સિડર થશે. I hope the meaning of class mark is clear to you. એટલે જે ઓરિજિનલ એવરેજ હશે એનાથી ત્યાં થોડોક આન્સર આપણો સેપરેટ આવશે. મેથડ આ જ છે, બટ પ્રેક્ટિકેબિલિટીની વાત કરું છું. માની લ્યો 15, 17, 17, 17 3 વાર ને 24, 24 2 વાર, એનો ટોટલ તમે કરો તો અલગ આવશે જે ખરેખર એકચ્યુઅલ વેલ્યુ હશે. અને 20 ને તમે 6 ટાઈમ્સ પ્લસ કરો તો એનો ટોટલ કદાચ અલગ આવે. એ માઇનર એરર રહેશે while finding the mean. I hope the meaning is clear to you. પાછું રિપીટ કરું છું એકવાર ફાઇનલ ટાઈમ. અહીંયા આપણને એક્ઝેક્ટ વેલ્યુઝ નથી આપેલી કે ભાઈ 15 વાળા આટલા, 17 વાળા આટલા, 25 વાળા આટલા, બલકે 15થી લઈને 25ની વચ્ચે જે કોઈની બી વેલ્યુ આવે છે, બરાબર ને, એ બધાને આપણે કન્સિડર કરીને અહીં શું લખ્યું? 6. આનો શું મિનિંગ છે કે કોઈની વેલ્યુ 16 હોય તો એ બી આ ગ્રુપમાં છે, કોઈની વેલ્યુ 18 હોય તો એ બી આ ગ્રુપમાં છે, કોઈની વેલ્યુ 23 હોય તો એ બી આ ગ્રુપમાં છે. 15થી લઈને 25ની વચ્ચે જે કોઈની બી વેલ્યુ આવે છે એવા 6 જણા છે. તો મારે આ ફ્રીક્વન્સીને મલ્ટીપ્લાય કરવા માટે સામે એક નંબર તો જોઈએ ને. આ 6 જણાની વેલ્યુ મારે શું ગણવી? ક્લાસ માર્ક ગણવી. ઇન ધીસ કેસીસ વી વિલ ફાઇન્ડ ક્લાસ માર્ક. તો ક્લાસ માર્ક મતલબ અપર બાઉન્ડ્રી પોઈન્ટ પ્લસ લોઅર બાઉન્ડ્રી પોઈન્ટ, બરાબર ને? અપર લિમિટ પ્લસ લોઅર લિમિટ ડિવાઇડેડ બાય 2. આપણે આની જ એવરેજ કાઢી લઈએ 15 અને 25ની. તો બંનેને પ્લસ કરીને ડિવાઇડ બાય 2 કરીએ, વી ગેટ 20. So now any number which is between 15 and 25 will be considered as 20. એટલે આપણે હવે એવું માનવાનું કે 20 વાળા 6 જણા છે. પહેલા શું આપણે શું માનતા હતા? 15થી 25 વાળા 6 જણા છે. હવે એ 15થી 25ની જગ્યાએ શું થઈ ગયું? 20. આપણે આ જે લિમિટ પાડેલી હતી, ગ્રુપ પાડેલા હતા, એમાંથી ઇન્ડિવિજ્યુઅલ ડેટા ઉપર આવી દઈએ. સેમ વસ્તુ બધા સાથે થશે. 25 અને 35 બંનેને પ્લસ કરીને ડિવાઇડ બાય 2 કરશું, વી વિલ ગેટ 30. રાઈટ? 25 અને 35 બંનેને પ્લસ કરશું તો 60 મળશે, 60 ડિવાઇડ બાય 2 કરશું તો 30 મળશે. એન્ડ સેમ વિલ હેપન વિથ ઓલ. રાઈટ? 40 અને 50, 60, 70 અને 80 બે નંબરને પ્લસ 30 ડિવાઇડ બાય 2, બે નંબરને પ્લસ 30 ડિવાઇડ બાય 2. ફરી પાછું આનો મિનિંગ શું થશે? 55 to 65 વાળા 4 જણા છે, બટ હવે એ બધાની વેલ્યુ કન્સિડર શું કરવામાં આવશે? 60. મતલબ અહીંયા કોઈની વેલ્યુ 58 હતી, એને તમે આ ગ્રુપમાં ઇન્વોલ્વ કર્યો તો હવે એની વેલ્યુ 58 નહીં, હવે એની વેલ્યુ 60 કન્સિડર કરવામાં આવશે. એવી જ રીતના કોઈની વેલ્યુ 62 હતી, એને તમે આ ગ્રુપમાં નહીં હોતો તો હવે એની વેલ્યુ 62 નહીં, એની વેલ્યુ 60 કન્સિડર કરવામાં આવશે. સિમ્પલ. એટલે હવે આ ટેબલને આપણે ભૂલી જઈએ તો આ બે જ ટેબલ તમે જુઓ તો આનો શું મિનિંગ છે? 20 વાળા 6 જણા, 30 વાળા 11 જણા, 40 વાળા 7 જણા, 50 વાળા 4 જણા. તો ધીઝ આર નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ. આ બધાને આપણે પ્લસ કરશું તો આપણને આપણા મીન માટેનો ડિનોમિનેટર મળશે. વોટ ઇઝ ધ ફોર્મ્યુલા ઓફ મીન? સમ ઓફ ઓલ ધી ઓબ્ઝર્વેશન્સ ડિવાઇડેડ બાય નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ. તો આ બધાને પ્લસ કરશું, ફ્રીક્વન્સીનો ટોટલ આવશે, સિગ્મા એફઆઈ આવશે. સિગ્મા મીન્સ સમ ઓફ ફ્રીક્વન્સી વિલ ગીવ યુ ટોટલ નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ. રાઈટ? અને અહીંયા શું છે? 20 ને 6 વાર પ્લસ કરીએ, 20 પ્લસ 20 પ્લસ 20 પ્લસ 20 પ્લસ 20 પ્લસ 20. એના બદલે આપણે શું કરીએ? સ્માર્ટ વર્ક. વી વિલ મલ્ટીપ્લાય 20 with 6. So in that case I am multiplying this fi with xi.
તો બાજુમાં આપણી પાસે નવો ટેબલ આવી જશે FIHSI, જ્યાં આપણે બધાનું મલ્ટિપ્લિકેશન લખશું. તો 6 into 20 will give me 120. 11 into 30 will give me 330. એવી જ રીતના બધાનું મલ્ટિપ્લિકેશન આવશે. 7 into 40 will give me 280. 4 into 50 will give me 200 and so on. રાઈટ? અહીંયા આવી જશે બધાનું મલ્ટિપ્લિકેશન. હવે આપણે શું કરવાનું છે? જસ્ટ આનો ટોટલ કરવાનો છે, તો મને સમ ઓફ ઓલ ધી ઓબ્ઝર્વેશન્સ મળી જશે, અને આનો ટોટલ કરવાનો છે તો મને નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ મળી જશે લાઈક ધીસ. બરાબર છે? આનો ટોટલ શું આવી જાય છે? 1390, બધા ઓબ્ઝર્વેશન્સનો ટોટલ. અને આનો ટોટલ શું આવી જાય છે? 35. હવે થોડુંક ડીપમાં સમજીએ. વોટ આઈ વોઝ ટ્રાઇંગ ટુ સે ઇઝ, આ જે ટોટલ અહીંયા 1390 છે એ પ્રેક્ટિકલી ખોટો છે. સમજો, ટેક્સ્ટ બુક પ્રમાણે જ્યાં સુધી તમારે સમ કરવો છે અને માર્ક્સ લેવા છે ત્યાં સુધી બરાબર છે, બટ પ્રેક્ટિકલી જ્યારે હું પોતે ડેટા કલેક્ટ કરવા જાઉં ત્યારે માની લો કે 15 થી 25 વાળા 6 જણા છે, બરાબર છે ને, એમાં એક જણો 15 વાળો હોય, 3 જણા 17 વાળા હોય ને 2 જણા 24 વાળા હોય, તો એ 6 જણાને હું પ્લસ કરીશ તો બની શકે મારી પાસે 120 ન આવે. 17 વાળા 3 જણા એટલે 51, 15 વાળો એક જણો એટલે 51 + 15 એટલે 66, બરાબર ને. 24 વાળા 2 જણા એટલે 24 2 = 48, 66 + 48, આ બંનેને આપણે પ્લસ કરીએ તો 114 ટોટલ આવે અંદાજે આપણી પાસે. એકચ્યુઅલી 114 ટોટલ છે અને અહીંયા આપણને શું મળ્યું છે? 120. પ્રેક્ટિકલી રોંગ, બરાબર ને, બટ થિયોરેટિકલી કરેક્ટ. ફાઇન. એવું ક્યાંક વધારે લેવાયેલું હશે, ત્યાં ઓછું લેવાયેલું હશે, તો એ લોકોનું માનવાનું એવું છે તો અલ્ટિમેટલી આ બેલેન્સ થઈ જાય છે. આમાં કંઈ ઝાઝો ફેર પડશે નહીં, પોઈન્ટ્સની અંદર ફેર પડશે, વિચ ઇઝ એક્સેપ્ટેબલ. ફાઇન. આ પ્રેક્ટિકલી વિચારીએ છીએ. ટેક્સ્ટ બુક પ્રમાણે અત્યારે જે આપણે કરીએ છીએ એ સાચું છે, રાઈટ. આપણે સિમ્પલી શું કર્યું છે? આની જગ્યાએ એવરેજ લીધી છે અહીંયા. હવે આપણે આપણા મીનની ફોર્મ્યુલા અપ્લાય કરીએ. ડિરેક્ટ મેથડ, રાઈટ. ફર્સ્ટ મેથડ આપણે ભણીએ છીએ વિચ ઇઝ ડિરેક્ટ મેથડ. ડિરેક્ટ મેથડમાં તો શું છે? મીન ઇઝ ઇક્વલ ટુ સિગ્મા FIHSI અપોન સિગ્મા FI, સમ ઓફ ઓલ ધી ઓબ્ઝર્વેશન્સ ડિવાઇડેડ બાય નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ. તો ઉપર આવી જશે 1390, નીચે આવી જશે 35. when we divide we get 39.71. fine. I hope this is clear to you. Please pause the video and write this down in your CW. but આપણે હજી આ જ સમને બીજી બે મેથડથી ડિસ્કસ કરવાનો છે. હવે સમજી લ્યો કે બીજી બે મેથડની જરૂર શું છે. અહીંયા છે ને, આ નંબર ક્યારેક મોટા હોય. અહીંયા 20, 30, 40 છે. માની લ્યો અહીંયા 200, 300, 400 હોય, ઓર ક્યારેક 2000, 3000, 4000 હોય. અહીંયા ત્યારે ફ્રીક્વન્સી 6ની જગ્યાએ 60 હોય, અહીંયા 17 હોય, આડા નંબર આપેલા હોય, તો અહીંયા મલ્ટિપ્લિકેશન કરવું ટફ પડે, મોટા નંબર્સ આવે, અને પછી એને એડ કરીએ તો અહીંયા હજી મોટો નંબર આવે. તો એના માટે આપણે એક કે બે નાનકડી શોર્ટકટ લઈ આવીએ છીએ, જેનાથી શું છે, આ ટેબલ થોડોક મોટો બનશે પણ ફાઇનલી કેલ્ક્યુલેશન કરવામાં આપણને બહુ પ્રોબ્લેમ થશે નહીં. એવી આપણી પાસે બે મેથડ છે. એક તો છે અઝ્યુમ્ડ મીન મેથડ અને બીજી છે સ્ટેપ ડિવિએશન મેથડ. હજી કહું છું, બધી મેથડથી આન્સર સેમ જ આવશે, અને હું કહું ત્યાં સુધી તો ત્રણેય મેથડમાં કોઈ ઝાઝો ફેરફાર જ નથી. આપણે આપણી અનુકૂળતા પ્રમાણે ક્યારેક કોઈ નંબરને પહેલાં ડિવાઈડ કરી લઈએ તો છેલ્લે મલ્ટીપ્લાય કરવો પડે, ક્યારેક કોઈ નંબરને આપણે પહેલાં એડ કરીએ તો છેલ્લે સબસ્ટ્રેક્ટ કરવો પડે. ધેટ્સ ઇટ, બીજો કોઈ ફેર નથી. લેટ અસ અન્ડરસ્ટેન્ડ. સો અગેન ધ સેમ સમ વિથ ડિફરન્ટ મેથડ. તો હવે એક વસ્તુ તો ખબર પડી ગઈ કે જ્યારે બી આવો ક્લાસ આપણને દેખાય ત્યારે એનો મિડ પોઈન્ટ ફાઇન્ડ કરી લેવો જરૂરી છે. મિડ પોઈન્ટ એટલે ક્લાસ માર્ક. 15 અને 25 બંનેને પ્લસ કરીને ડિવાઈડ બાય 2, 25 અને 35 બંનેને પ્લસ કરીને ડિવાઈડ બાય 2, બરાબર છે. હવે એક વસ્તુ તો ખબર જ છે કે આપણો મીન ક્યાંક આની અંદરથી આવશે. આ આપણા ઓબ્ઝર્વેશન્સ છે ને, 20 વાળા 6 જણા, 30 વાળા 11 જણા, 40 વાળા 7 જણા, રાઈટ. ધીઝ આર અવર ઓબ્ઝર્વેશન્સ. આની અંદર ક્યાંક આપણો મીન હશે. આપણો મીન 39 આવ્યો હતો, અંદાજે 40, બરાબર ને. આપણો મીન શું આવ્યો હતો? 39. એકચ્યુઅલ આપણો આન્સર હમણાં શું આવ્યો? 39.17. મતલબ આપણો જે આન્સર છે એ આ કોલમની અંદર ક્યાંક છે. હવે આપણી મેથડનું નામ શું છે? અઝ્યુમ્ડ મીન. મતલબ આન્સર આવે, મીનનો આન્સર આવે
એની પહેલાં આપણે આપણો આન્સર અઝ્યુમ કરી લઈએ છીએ. વોટ વી વિલ ડુ, વી વિલ અઝ્યુમ અવર આન્સર. તો આપણે છે ને આમાંથી ગમે તે એક નંબરને આપણે આપણો મીન અઝ્યુમ કરી લઈએ. લેટ અસ અઝ્યુમ 50 એઝ અવર મીન. સર આપણો મીન તો 40 ની આજુબાજુ આવે છે, આપણે તેમ 50 અઝ્યુમ કરીએ છીએ. અઝ્યુમ છે ને, અઝમ્પશન છે, ધારવાનું છે. ગમે તે ધારી શકું છું. મેં અહીંયા 50 સિલેક્ટ કર્યું, તમે 70 બી સિલેક્ટ કરી શકો છો, તમે 20 બી સિલેક્ટ કરી શકો છો, તમે 80 બી સિલેક્ટ કરી શકો છો. દેટ ડિપેન્ડ્સ અપોન યુ. બટ જનરલી સેન્ટરની આજુબાજુની વેલ્યુ સિલેક્ટ કરીએ તો વધારે સારું. બરાબર ને? તો એનો આપણને થોડો ફાયદો થઈ જાય. વોટ વી હેવ ડન, વી હેવ સિલેક્ટેડ 50 એઝ અવર મીન. ફાઇન. આપણે એવું માની લઈએ છીએ કે આ આપણો મીન છે. તો 50 ને આપણે શું સમજી લઈએ છીએ? એ, સ્મોલ એ, અઝ્યુમ્ડ મીન. એટલે આપણે 50 ને સ્મોલ એ માની લઈએ. હવે આપણે શું કરશું? આ જે ટેબલ છે ને એચઆઈ, એની જગ્યાએ નવો ટેબલ બનાવશું ડીઆઈ. પહેલાં તેમ આ બંનેને પ્લસ કરીને આપણે એચઆઈ બનાવતા હતા. હવે આમાં કંઈક મોડિફિકેશન કરીને આપણે ડીઆઈ બનાવશું, જેને આપણે ડિવિએશન કહીએ. ડી એટલે ડિવિએશન, રાઈટ? તો અહીંયા બાજુમાં મારી પાસે આવશે હવે ડીઆઈ. ડીઆઈનો મિનિંગ શું છે? આ બધા નંબરમાંથી હું 50 માઇનસ કરીશ. મેં મારો મીન અઝ્યુમ કરી લીધો 50. મને આ નંબર થોડાક મોટા લાગે છે, આ 20, 30, 40, 60, 70, 80 આ નંબર થોડાક મોટા લાગે છે. તો હું શું કરીશ? આ બધા નંબરમાંથી 50 માઇનસ કરીશ. તો આ બધા નંબર શું બની જશે? નાના બની જશે. હવે આ તો યુનિફોર્મ વસ્તુ છે. હું બધા નંબરમાંથી 50 માઇનસ કરું છું. અત્યારે 50 માઇનસ કરું છું, છેલ્લે વળી પાછો પ્લસ કરી દઈશ, કોઈ પ્રોબ્લેમ જ નથી. બરાબર ને? તો આપણે આ બધા નંબરમાંથી 50 માઇનસ કરશું. અન્ડરસ્ટેન્ડ? ડીઆઈ મીન્સ એચઆઈ માઇનસ 50. આ બધા ઓબ્ઝર્વેશનમાંથી 50 માઇનસ થશે, રાઈટ? 50 વિલ ગેટ સબસ્ટ્રેક્ટેડ ફ્રોમ ઓલ ધી ઓબ્ઝર્વેશન્સ. તો સૌથી પહેલાં તો છે ને અહીંયાથી જ ચાલુ કરવાનું. જેને આપણે અઝ્યુમ્ડ મીન સિલેક્ટ કરીએ એનાથી જ શરૂઆત કરવાની. તો 50 માંથી 50 માઇનસ કરીએ. અહીંયા શું લખ્યું છે? એચઆઈ માઇનસ 50. અહીંયા એચઆઈની વેલ્યુ શું છે? 50 છે. 50 માંથી 50 માઇનસ કરું તો અહીંયા શું આવી જવું જોઈએ? 0. તો સૌથી પહેલાં હંમેશા જેને બી તમે અઝ્યુમ કરો એઝ અ મીન, એની સામે 0 જ આવશે એ ફાઇનલ છે. આનાથી શું છે? થોડીક ભૂલો થતી અટકી જશે. The number which you have assumed as mean, એની સામે હંમેશા ડીઆઈની વેલ્યુ શું આવી જશે? 0. સીધી વસ્તુ છે. અહીંયા 50 મૂકી દો, 50 માઇનસ 50 ઇઝ 0. હવે આની ઉપર જેટલી બી વેલ્યુઝ આવશે એ નેગેટિવ આવશે, અને આની નીચે જેટલી બી વેલ્યુઝ આવશે એ પોઝિટિવ આવશે. સિમ્પલ છે. બરાબર ને? અહીંયા શું વેલ્યુ છે? 40. 40 માઇનસ 50 કરીશ તો અહીંયા શું આવશે? -10 આવશે, રાઈટ? પછી 30 માઇનસ 50 કરીશ તો અહીંયા શું આવી જશે? -20 આવી જશે. 20 માઇનસ 50 કરીશ તો અહીંયા શું આવી જશે? -30 આવી જશે. સમજે છે? તેવી સિમેટ્રી છે. બધાની વચ્ચે 10-10નો ગેપ આવે છે. ભાઈ અહીંયા ક્લાસની લેન્થ 10ની છે, 15 થી 25, 25 થી 35, 10નો ગેપ છે. તો અહીંયા બી બધાની વચ્ચે 10નો ગેપ હતો, અહીંયા બી બધાની વચ્ચે 10નો જ ગેપ આવશે. ફાઇન. એ જ પ્રમાણે નીચે 60 માઇનસ 50 તો અહીંયા +10 આવશે. 70 માઇનસ 50 તો 20 આવશે. 80 માઇનસ 50 તો 30 આવશે. આઈ હોપ ધીસ ઇઝ ક્લિયર. આ જે મોટા મોટા નંબર હતા એને આપણે નાના નંબરમાં કન્વર્ટ કરી દીધા. બરાબર છે? 60 જેવડા મોટા નંબરને તમે 10 બનાવી દીધો. 70 જેવડા મોટા નંબરને તમે 20 બનાવી દીધો. 80 જેવા મોટા નંબરને તમે 30 બનાવી દીધો. શું કામ? તમારા પોતાના સ્વાર્થ માટે. 50ની બદલી તો સાવ 0 જ કરી નાખો. તો હવે શું છે? પહેલાં મલ્ટીપ્લાય કરવાની અંદર મોટા મોટા નંબર આવતા હતા, હવે મલ્ટીપ્લાય કરવામાં નાના નંબર આવશે. તો આપણે પહેલાં શું કરતા હતા? એફઆઈ અને એચઆઈને મલ્ટીપ્લાય કરતા હતા. હવે આપણે એફઆઈ અને ડીઆઈને મલ્ટીપ્લાય કરશું, રાઈટ? આને આપણે ફાઇન્ડ કર્યું તો કંઈક તો ઉપયોગ કરશું ને એનો. બરાબર ને? એટલે ડીઆઈ આપણે ફાઇન્ડ કર્યું તો શું કામ ફાઇન્ડ કર્યું? એફઆઈ સાથે મલ્ટીપ્લાય કરવા માટે. સો નાવ વી વિલ ફાઇન્ડ એફઆઈ ડીઆઈ. બરાબર ને? એમાં બી સૌથી પહેલાં આપણે આ બંનેને જ મલ્ટીપ્લાય કરીએ, એફઆઈ અને ડીઆઈ. જોજો, બરાબર છે? આ બંને ઉતાવળ ન કરતા. સો વેન આઈ મલ્ટીપ્લાય 4 વિથ 0, મારી પાસે શું આવી જશે? 0. હવે એક વસ્તુ ફાઇનલ છે, આની ઉપર બધા નેગેટિવ આન્સર આવશે અને આની નીચે બધા પોઝિટિવ આન્સર આવશે. 7 into -10 will give me -70. બરાબર છે? 11 into -20 will give me -220.
6 into minus 30 will give me minus 180. એવી જ રીતના નીચે 4 10s are 40, 2 into 20 is again 40 and 31s are 30. કેવી શાંતિ થઈ ગઈ આપણને, બરાબર છે ને? હવે આ બધાને પ્લસ કરશું. જેમ આની પહેલાની મેથડ હતી એ જ સેમ મેથડ છે, ડિરેક્ટ મેથડ જેવું જ છે. ઓનલી ફેર શું પડ્યું આપણી પાસે? આપણે જે આપણા નંબર મોટા લાગતા હતા એમાંથી એક કોમન નંબર સબસ્ટ્રેક્ટ કરી નાખ્યો આ બધા નંબરને નાના બનાવવા માટે. ધેટ્સ ઇટ. ત્યાં આપણે FIHSIને મલ્ટીપ્લાય કરતા હતા, અહીંયા આપણે FIDIને મલ્ટીપ્લાય કરીએ છીએ. ત્યાં આપણે છેલ્લે ફ્રીક્વન્સીનો ટોટલ લેતા હતા, FIHSIનો ટોટલ લેતા હતા. અહીંયા આપણે FIનો ટોટલ લેશું અને FIDIનો ટોટલ લેશું. હવે ટોટલમાં સમજો, આનો ટોટલ તો ગયા વખતે જેટલો જ આવશે, દેટ ઇઝ ફાઇન, નોર્મલ છે. બટ અહીંયા ટોટલમાં થોડાક નેગેટિવ નંબર્સ છે, થોડાક પોઝિટિવ નંબર્સ છે. આને કેવી રીતના એડ કરવા એ સમજી લો. મેથડ નંબર 1 સૌથી સહેલું, પહેલા બધા નેગેટિવ નંબર્સને પ્લસ કરો, બરાબર છે? પછી બધા પોઝિટિવ નંબર્સને પ્લસ કરો. એટલે ગમે તે એક મોટું આવશે, ગમે તે એક નાનો આવશે. ક્લિયરલી અહીંયા જે નેગેટિવ નંબર્સ છે એનો ટોટલ મોટો આવશે અને જે પોઝિટિવ નંબર્સ છે એનો ટોટલ નાનો આવશે. તો મારો ફાઇનલ આન્સર નેગેટિવ આવશે, બરાબર છે? આ બધાને પ્લસ કરીએ તો નેગેટિવ નંબર આવશે મોટો, આ બધાને પ્લસ કરીએ તો પોઝિટિવ નંબર આવશે નાનો. બંનેને સિમ્પ્લિફાય કરશું તો ફાઇનલ આન્સર વિલ બી નેગેટિવ. એટલે મોટા નંબરમાંથી નાનો નંબર માઇનસ કરવાનો, સિમ્પલ, અને આગળ સાઇન થઈ દેવાની માઇનસ. આ સૌથી સહેલો રસ્તો. તો આપણે શું કરીએ? 220 અને 180 ને પ્લસ કરીએ તો 220 પ્લસ 100 320 પ્લસ 80 400 અને 70 470, બટ કેવા નેગેટિવ, માઇનસ 470, રાઈટ? જસ્ટ અ મિનિટ, બરાબર છે? આટલી વસ્તુનો ટોટલ શું થઈ જશે? માઇનસ 470, રાઈટ? સોરી શું છે, નવું છે ને એટલે વાપરવામાં થોડીક તકલીફ પડે છે. માઇનસ 470. એ જ અહીંયા નીચે તમે આટલી વસ્તુનું ટોટલ કરો તો 40 પ્લસ 30 70, 70 પ્લસ 40 110. હવે આ નેગેટિવ છે, આ પોઝિટિવ છે, આ મોટો નંબર છે, તો અહીંયા આન્સર માઇનસ આવશે, એ ફાઇનલ છે. હવે મારે શું કરવાનું? 470 માંથી 110 માઇનસ કરવાના. તો 470 માંથી 10 જાય તો 460 અને 100 જાય તો 360. તો નીચે અહીંયા માઇનસ 360 મારો આન્સર આવશે, એ ફાઇનલ છે. સૌથી સહેલું, બરાબર છે? આમ ન કરવું હોય તો હજી એક રસ્તો છે જેમાં થોડીક શોર્ટકટ્સ આવશે, રાઈટ? સી, અહીંયા માઇનસ 70 દેખાય છે, એની સામે મને આ 40 અને 30 દેખાય છે. તો 40 પ્લસ 30 70, 70 અને માઇનસ 70 બંને નીવડી ગયા. બટ આ કેલ્ક્યુલેશન ઓરલ હોવી જોઈએ. કેવી હોવી જોઈએ? ઓરલ, મોઢે, બરાબર? હવે શું વધ્યું મારી પાસે? 220 અને 180 બેને પ્લસ કરું તો 400 આવે, બટ માઇનસ, અને અહીંયા શું છે? 40. તો 400 માંથી 40 માઇનસ કરું તો 360 ને આગળ નેગેટિવ સાઇન. એટલે થોડીક કેલ્ક્યુલેશનની સ્પીડ આપણી વધી જાય, રાઈટ? આઈ હોપ ધીસ ઇઝ ક્લિયર ટુ યુ. નાઉ વી વિલ એડ ઓલ ધીસ. આ બધાને એડ કરશું આપણે, ફાઇન. સોરી, yes, so now when I add all of them, right, I will get total over here. So મને શું મળી જશે? અહીંયા 35 મળી જશે, અહીંયા માઇનસ 360 મળી જશે. Now we will find mean. તો મીનની ફોર્મ્યુલા હજી એ જ છે. mean is equal to sum of all the observations divided by number of observations, બરાબર ને? તો પહેલા આપણે શું કરતા હતા? સિગ્મા FIHSI હોલ ડિવાઇડેડ બાય સિગ્મા FI કરતા હતા. હવે સિગ્મા FIHSI ની જગ્યાએ શું આવી જશે? સિગ્મા FIDI. આ કોનો ટોટલ છે? FIDI નો. તો આને શું કહેવાય? સિગ્મા FIDI. So we will write the formula over here by assumed mean method. Bar H is equal to sigma FIDI upon sigma FI. Sum of all the observations divided by number of observations. But આ આન્સર આપણે ફાઇન્ડ કરશું ડિરેક્ટલી આ નથી તો થોડો ખોટો આવશે. વાય? મેં મારા સ્વાર્થ માટે, મારી અનુકૂળતા માટે બધા ઓબ્ઝર્વેશનમાંથી એ જ સમયે 50 માઇનસ કરેલો હતો, એટલે જ તો આ બધા નંબર નાના બની ગયા.
વાય? બિકોઝ આઈ સબસ્ટ્રેક્ટેડ 50 ફ્રોમ ઓલ ધી ઓબ્ઝર્વેશન્સ. તો જ્યારે મેં બધામાંથી 50 માઇનસ કર્યો હતો તો અહીંયા આટલી કેલ્ક્યુલેશન કરીશ તો અહીંયા બી મારો આન્સર હશે, એમાં 50 લેસ આવશે. તો જે 50 મેં એ જ સમયે કાઢી લીધો હતો એ મારે ફરી પાછો નાખવો તો પડશે ને, રાઈટ? સો વોટ આઈ વિલ ડુ, આઈ વિલ એડ 50 ઓવર હિયર. સિમ્પલ વસ્તુ છે. મારી અનુકૂળતા પ્રમાણે મેં એ જ સમયે બધામાંથી કાઢી લીધો હતો, હવે અહીંયા પાછો આપું છું. ક્લિયર? સો જે અઝ્યુમ્ડ મીન મેં અહીંયા માઇનસ કરેલો હતો ધેટ આઈ વિલ એડ ઓવર હિયર. તો અહીંયા આપણે શું આવશે, એ આવી જશે પ્લસમાં. બરાબર છે? અહીંયા મેં બધામાંથી એ માઇનસ કર્યો હતો, અહીંયા બધામાં એ ફરી પાછો પ્લસ કરીશ. સિમ્પલ. સિમ્પલી પુટ ધ વેલ્યુઝ. એની જગ્યાએ 50 આવી જશે, સિગ્મા FIDI ની જગ્યાએ -360, નીચે 35, પ્લસ માઇનસ વિલ ગીવ મી -360/35 કરીશ તો સમથિંગ 11 પોઈન્ટ આન્સર આવશે. 50 માંથી એને માઇનસ કરશું તો વી વિલ ગેટ 39.71. અગેન યુ કેન સી ધેટ ધ આન્સર ઇઝ સેમ એઝ ડિરેક્ટ મેથડ. પણ આ ડિરેક્ટ મેથડ જ કહેવાય, આમાં કંઈ ફેરફાર નથી કર્યો આપણે. તમે બુદ્ધિથી વિચારો તો તમે માત્ર ને માત્ર શું કરેલું છે, તમારી અનુકૂળતા પ્રમાણે નંબરને નાનો બનાવવા માટે 50 માઇનસ કરેલો હતો, છેલ્લે તમે એને પ્લસ કરી આપ્યો, ધેટ્સ ઇટ. બરાબર ને? હજી આના પછીની મેથડ કઈ છે, સ્ટેપ ડિવિએશન મેથડ. એમાં બી કાંઈ નથી, આવું જ છે. તમને આ નંબર 50 માઇનસ કર્યા પછી બી આ બધા નંબર મોટા લાગતા હોય તો તમે એને હજી નાના બનાવી શકો છો. કેવી રીતે? કોઈ પર્ટિક્યુલર નંબરથી ડિવાઈડ કરીને. અહીંયા જો મને બધામાં પાછળ 0 દેખાય છે. સો વોટ આઈ વિલ ડુ, આઈ વિલ ડિવાઈડ ઓલ ઓફ ધેમ બાય 10. આ બધાને 10 થી ડિવાઈડ કરીશ તો આ શું બની જશે, -3, -2, -1, 1, 2 ને 3. નંબર હજી નાનો બની ગયો. પછી એને મલ્ટીપ્લાય કરશું તો આ બધા નંબર બી હજી નાના આવશે. બરાબર ને? ઇન ધેટ કેસ આપણે શું કરશું, જે પ્રમાણે આપણે 50 માઇનસ કર્યા ને છેલ્લે અહીંયા 50 પ્લસ કર્યા, ઓલા કેસની અંદર આપણે કોઈ પર્ટિક્યુલર નંબરથી અહીંયા ડિવાઈડ કરશું તો છેલ્લે મલ્ટીપ્લાય કરશું, ધેટ્સ ઇટ. તમારી અનુકૂળતા પ્રમાણે જે કાંઈ બી તમારે અહીંયા કરવું છે એનું રિવર્સ તમારે છેલ્લે મીનની ઓરિજિનલ ફોર્મ્યુલામાં કરવું પડશે. બાકી મીનની ફોર્મ્યુલા તો એ જ રહેશે. વોટ ડુ યુ મીન બાય મીન? સમ ઓફ ઓલ ધ ઓબ્ઝર્વેશન્સ ડિવાઇડેડ બાય નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ. એ તો એમને એમ જ રહ્યું. તમે બધામાંથી એ માઇનસ કર્યો તો છેલ્લે અહીંયા એ પ્લસ કર્યો. હમણાં સ્ટેપ ડિવિએશન મેથડ આવશે, એમાં તમે બધા નંબરને કોઈ પર્ટિક્યુલર નંબરથી ડિવાઈડ કરો છો તો છેલ્લે મલ્ટીપ્લાય કરવું પડશે. સિમ્પલ આસ્પેક્ટ, રાઈટ? તો સ્ટેપ ડિવિએશન મેથડનું થોડું ઇન્ટ્રોડક્શન મેં તમને અહીંયા આપી જ દીધું છે. બરાબર ને? એઝ યુ કેન સી અહીંયા મને બધામાં છેલ્લે 0, 0, 0, 0 દેખાય છે. તો હું શું કરીશ, 50 ને માઇનસ તો કરીશ જ, બટ સાથે સાથે 10 થી ડિવાઈડ બી કરીશ. તો આ બધા નંબર હજી નાના બની જાય. લેટ અસ ચેક ધી થર્ડ મેથડ, સ્ટેપ ડિવિએશન મેથડ. ત્યાં આપણે ડીઆઈની જગ્યાએ શું ફાઇન્ડ કરશું, યુઆઈ. બરાબર છે? HI -50/10. શું કર્યું છે આપણે, બધામાંથી 50 માઇનસ કરશું અને પછી એ બધાને 10 થી ડિવાઈડ કરશું. હવે જરૂરી નથી કે તમને પહેલાંથી ખબર પડી જાય તો હું બધાને 10 થી ડિવાઈડ કરું છું. એના માટે બી થોડીક વિચારવાની જરૂર છે. સૌથી પહેલી વસ્તુ, અહીંયા ક્લાસ લેન્થ કેટલી છે, 10. 15 અને 25ની વચ્ચે 10નો ગેપ છે. 25 અને 35ની વચ્ચે 10નો ગેપ છે. બરાબર છે ને? તો જનરલી તમારી જે ક્લાસ લેન્થ હશે ને એનાથી છેલ્લે તમે એ નંબર ડિવાઈડ કરી શકશો. યુ કેન ડિવાઈડ ધ નંબર બાય ધેટ નંબર. એનાથી તમે છેલ્લે નંબર અહીંયા ડિવાઈડ કરી શકશો જે તમારી ક્લાસ લેન્થ હશે તે. બટ ધીસ ઇઝ નોટ મેન્ડેટરી. દર વખતે આવું થાય જ એવું જરૂરી નથી. બરાબર છે? સેકન્ડ થિંગ, આનાથી ડિવાઈડ કરવું જ એ ડિસિઝન સ્ટાર્ટિંગમાં જ લઈ લઈએ એ બી જરૂરી નથી. સૌથી પહેલાં તમે ડીઆઈ ફાઇન્ડ કરો. બધા નંબરમાંથી તમે તમારો અઝ્યુમ્ડ મીન માઇનસ કરી દો અને માઇનસ કર્યા પછી બી તમને એવું લાગે કે ના સ્ટીલ આઈ કેન સબસ્ટ્રેક્ટ અ નંબર, હજી હું આમાંથી આ નંબરને નાનો બનાવી શકું છું, તો તમે એને યુઆઈ ફાઇન્ડ કરો. એક ટેબલ વધારે આવશે એ જ, બીજો કોઈ જાજો ફેર નથી પડવાનો. રાઈટ? આઈ હોપ ધીસ ઇઝ વેરી મચ ક્લિયર ટુ યુ એન્ડ યુ ડોન્ટ હેવ એની ડાઉટ્સ ઇન ધીસ. ક્લિયર? સો વોટ વી વિલ ડુ, 50ને આપણે અઝ્યુમ્ડ મીન તરીકે સિલેક્ટ કરેલો છે તો સૌથી પહેલાં તો આપણે 50ની સામે બિંદાસ 0 લખી આપશું. રાઈટ? એમાં કાંઈ કેલ્ક્યુલેશન વિચારવાનું નથી. જેને તમે અઝ્યુમ્ડ મીન સિલેક્ટ કરો છો એની સામે 0 જ આવી જશે. અને બીજી ગેરંટી શું છે, આની ઉપર બધું નેગેટિવ આવશે, આની નીચે બધું પોઝિટિવ આવશે. તો શું છે, કેલ્ક્યુલેશન કરવામાં આપણે થોડો કોન્ફિડન્સ વધે, ના વી આર નોટ ડુઈંગ એનીથિંગ રોંગ, અથવા તો કોઈ મિસ્ટેક થતી હોય તો આપણને ખ્યાલ પડી જાય. નાઉ અન્ડરસ્ટેન્ડ વોટ વી વિલ ડુ. 40
માઇનસ 50 ડિવાઇડેડ બાય 10. શું લખ્યું છે અહીંયા? HI માઇનસ 50 અપોન 10. HI એટલે આની વેલ્યુ. સપોઝ હું આને સિલેક્ટ કરું તો 40 માઇનસ 50 will give me minus 10. Minus 10 upon 10 will give me minus 1. એવી જ રીતના 30 માઇનસ 50 શું મળી જશે? માઇનસ 20. માઇનસ 20 અપોન 10 માઇનસ 2. એવી જ રીતના અહીંયા 20 માઇનસ 50 માઇનસ 3 મળી જશે. હોલ ડિવાઇડેડ બાય 10 will give me minus 3. હવે 10નો ગેપ છે, અહીંયા માઇનસ 1 માઇનસ 2 માઇનસ 3 આવ્યો તો નીચે 1 2 અને 3 આવશે. આ દર વખતે બને જેવું જરૂરી નથી, પણ જ્યાં ક્લાસ લેન્થ યુનિફોર્મ હોય, કન્ટિન્યુઅસ હોય, જેમ તે અહીંયા છે 15 to 25, 25 to 35, 35 to 45, દરેક વખતે 10નો જ ગેપ છે અને નંબર બી બધા કન્ટિન્યુઅસ છે, તો જાજુ વિચારવાનું જ નહીં આવે. ઉપર માઇનસ 1 માઇનસ 2 માઇનસ 3 તો નીચે 1 2 3 ઠપાડી જ દેવાનું. બટ જેમ જેમ તમે પ્રેક્ટિસ કરશો એમ તમને આ ખબર પડતી જશે કે આમાં કંઈ છે જ નહીં. અલ્ટિમેટલી તમે બધા નંબરને પ્લસ કરો છો, ડિવાઇડેડ બાય નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ જ છે. આ તમે સમજેલું હોય ને તો કામ આવે. બાકી શું છે, તમારી જો ગોખવાની જ મેન્ટાલિટી હોય અથવા તો લખવાની જ મેન્ટાલિટી હોય તો ના આવે, સામે જે છે હું લખી નાખું, તો તમારું જીવનમાં કંઈ થાય એમ નથી. બરાબર ને? કાંઈ થાય એમ નથી એટલે મારો મિનિંગ એમ નથી તમે સક્સેસફુલ નહીં બનો. સક્સેસફુલ બનશો, બટ સક્સેસફુલ બનવા માટેની જે ઇઝ હોય ને એ ઇઝ તમને નહીં મળે. મગજના બારી દરવાજા ખુલ્લા રાખીને કામ કરવાના. એ સિમ્પલ છે, આમાં કંઈ જાજુ છે જ નહીં. બરાબર ને? ફાઇન. જે પ્રમાણે આપણે એફઆઈ અને ડીઆઈને મલ્ટીપ્લાય કરતા હતા, એફઆઈ અને એચઆઈને મલ્ટીપ્લાય કરતા હતા, એ પ્રમાણે આપણે એફઆઈ અને યુઆઈને મલ્ટીપ્લાય કરશું. યુઆઈ ફાઇન્ડ કર્યો તો એનું કંઈક તો કરશું ને આપણે. બરાબર ને? વી વિલ મલ્ટીપ્લાય એફઆઈ એન્ડ યુઆઈ. તો સૌથી પહેલાં તો અહીંયા જ 4 into 0 will give me 0. પછી 7 into minus 1 will give me minus 7. 11 into minus 2 minus 22. 6 into minus 3 minus 18. રાઈટ? 0. એની ઉપર બધા નેગેટિવ, નીચે બધા પોઝિટિવ. તમે જુઓ નંબર હજી નાના બની ગયા. આ નંબર હજી નાના બની ગયા. ગઈ વખતે અહીંયા માઇનસ 180 માઇનસ 220 માઇનસ 70 આવતું. બરાબર ને? હજી નાના નંબર બની જાય તો હજી મજા આવશે. એડ ઓલ ધી નેગેટિવ નંબર્સ, એડ ઓલ ધી પોઝિટિવ નંબર્સ. બંનેમાંથી જે મોટું હોય એની અહીંયા સાઇન આવશે. મોટા નંબરમાંથી નાનો નંબર માઇનસ કરી દેવાનો. એમ ન મજા આવતી હોય તો આવી જ રીતના માઇનસ 7ની સામે 4 અને 3 નીકળી જશે. શું વધ્યું? 4. minus 18 minus 22 minus 40 minus 40 plus 4 will give you minus 36. તો અહીંયા આવી જશે minus 36, અહીંયા આવી જશે 35. ક્લિયરલી યુ કેન સી અહીંયાથી 0 ઉડી ગયો. ઉડી જ જાય ને? તમે બધે 0 ઉડાડવા માટે 10 થી ડિવાઈડ કર્યું. ક્લિયર છે? આઈ હોપ યુ ડોન્ટ હેવ એની ડાઉટ ઇન સ્ટેપ ડિવિએશન મેથડ. આમાં કાંઈ બહુ ટેન્શન જેવું છે જ નહીં. અગેન, વોટ ઇઝ ધ ફોર્મ્યુલા ઓફ મીન? સમ ઓફ ઓલ ધી ઓબ્ઝર્વેશન્સ divided by number of observations. What is sum of all the observations over here? Sigma fi ui. Avduwa. And what is number of observations? Sigma fi. So let us write that. Step deviation method. Sigma fi ui upon sigma fi. But આપણે જે ચીટીને અહીંયા થઈ હતી એનો બદલો અહીંયા આપવો પડશે. What we have done? We have subtracted 50 from all the numbers. બરાબર ને? આપણે બધામાંથી અઝ્યુમ્ડ મીન માઇનસ કરેલો હતો એ, તો એ અહીંયા આપણે પ્લસ કરવો પડશે. એ તો આપણે લાસ્ટ ટાઈમ બી ભણ્યા હતા. એના સિવાય એડિશનલી મેં શું કર્યું છે? મેં આ મીનમાં બધામાં 10 ડિવાઈડ કરેલો હતો, તો મારે અહીંયા 10ને મલ્ટીપ્લાય કરવો પડશે, જેને આપણે શું કહીશું? એચ. બરાબર છે ને? જનરલી એચ એટલે ક્લાસ લેન્થ. જનરલી એચ એટલે ક્લાસ લેન્થ. અહીંયા બધાની વચ્ચે 10નો ગેપ છે, બટ જરૂરી નથી તમે એચ જ લ્યો. તમને બીજો કોઈ નંબર ગમતો હોય તમે એનાથી બી ડિવાઈડ કરી શકો છો, જે કોમન હોય. નાવ જસ્ટ ઇનપુટ ધી વેલ્યુઝ. આ ક્લિયર છે મારા ખ્યાલથી? ફોર્મ્યુલા એ જ છે. મેં બધામાંથી એ માઇનસ કર્યો હતો, અહીંયા એ પ્લસ કરી દીધો. મેં બધામાં એચ ડિવાઈડ કરેલો હતો, અહીંયા મલ્ટીપ્લાય કરી દીધો. પુટ ઓલ ધી વેલ્યુઝ. રાઈટ? સિમ્પલ. અગેન આઈ વિલ ગેટ ધ આન્સર 39.71. Right? We will get the answer 39.71. So you can see you obtain the same answer by all three methods. ક્યારે તે યુઝ કરવી that depends upon you. હા, ક્વેશ્ચનમાં સ્પેસિફાઈ કરેલી હોય તો આ જ મેથડ યુઝ કરો તો ફરજિયાત એ જ યુઝ કરવી પડશે. રાઈટ? કમ્પલસરીલી એને જ યુઝ કરવી પડશે. અથવા તો તમને જે મગજમાં બેસતી હોય, કાંઈ પણ ન થતું હોય તો જે આપણને ગમે તે કરવાની. Let us now see example number 3. બરાબર ને? યુ કેન સી ક્લાસીસ ઓવર હિયર.
શું છે આ? ડિસ્ટ્રીબ્યુશન શોઝ ધી નંબર ઓફ વિકેટ્સ ટેકન બાય બોલર્સ ઇન વન ડે ક્રિકેટ મેચીસ. ફાઇન્ડ ધ મીન નંબર ઓફ વિકેટ્સ બાય ચૂઝિંગ અ સુઇટેબલ મેથડ. વોટ ડઝ ધી મીન સિગ્નિફાય? આ શું છે? 20થી લઈ અને 60 વિકેટ લીધી હોય એવા 7 બોલર્સ છે. 60થી 100 વિકેટ્સ હોય એવા 5 બોલર્સ છે. 100થી 150 વિકેટ્સ હોય એવા 16 બોલર્સ છે. તો સૌથી પહેલાં તો બંને હોરિઝોન્ટલ ટેબલને વર્ટિકલમાં કન્વર્ટ કરી આપીએ. પહેલું આપણા માટે બની જશે ક્લાસ, સેકન્ડ આપણા માટે બની જશે ફ્રીક્વન્સી, નંબર ઓફ બોલર્સ. આ થઈ ગયું. હવે અહીંયા મારી પાસે પર્ટિક્યુલર વેલ્યુ નથી, તો સૌથી પહેલાં તો પર્ટિક્યુલર વેલ્યુ માટે હું શું કરીશ? મિડ પોઈન્ટ ગોતીશ, HSI ગોતીશ. તો 60 + 20 80, 80 ડિવાઇડેડ બાય 2 40, 100 + 60 160 ડિવાઇડેડ બાય 2 80. સો આઈ વિલ ફાઇન્ડ HSI. બરાબર છે. બટ અહીંયા તકલીફ છે, તમે સમજો. 20 અને 60ની વચ્ચે 40નો ગેપ છે. 60 અને 100ની વચ્ચે 40નો ગેપ છે. 100 અને 150ની વચ્ચે 50નો ગેપ છે. બરાબર ને? 250 અને 350ની વચ્ચે 100નો ગેપ છે. તો ગેપ બિટવીન ક્લાસીસ ઇઝ નોટ સેમ. બરાબર ને? આ એક વેરાયટી મળી આપણને જોવા. આની પહેલાં જે આપણે જોયું તો એમ બધાની વચ્ચે ગેપ સરખો હતો. અહીંયા બધાની વચ્ચે ગેપ સરખો નથી. ક્લાસ કન્ટિન્યુઅસ છે. 20 to 60, 60 to 100, 100 to 150, 150 to 250. ક્લાસીસ આર કન્ટિન્યુઅસ, બટ દે આર નોટ ઓફ ઇક્વલ વિડ્થ. બધા ક્લાસની વિડ્થ, બધા ક્લાસની લેન્થ સેમ નથી. તો આપણે જે ડિવાઈડ કરીએ ને ત્યાં થોડુંક ધ્યાન રાખવાનું, સ્ટેપ ડિવિએશન યુઝ કરતા હોય તો. બટ સ્ટીલ વી વિલ સ્ટિક ટુ અવર પ્લાન્સ, રાઈટ? વોટ વી વિલ ડુ? વી વિલ ફર્સ્ટ અઝ્યુમ ધ મીન 200. આપણે 200ને આપણો મીન અઝ્યુમ કરી લીધો. એન્ડ વોટ વી વિલ ડુ? વી વિલ ફાઇન્ડ DI. શું ફાઇન્ડ કરશું આપણે? DI. તો સૌથી પહેલાં તો 200ની સામે શું લખવાનું? 0. સીધો આસ્પેક્ટ છે ને એ તો. સોરી, રાઈટ? 200ની સામે સૌથી પહેલાં આપણે શું લખશું? 0. એની ઉપર બધા નેગેટિવ નંબર આવશે, નીચે બધા પોઝિટિવ નંબર આવશે, રાઈટ? લાઈક ધીસ. વોટ ઇઝ ધીસ? 125 - 200 -75. ઠીક છે. 80 - 200 -120, 40 - 200 -160. આ મેં બધામાં ફાઇન્ડ કરી લીધું. હવે ક્લાસની લેન્થ ઇક્વલ નહોતી તો મેં પહેલાંથી સ્ટેપ ડિવિએશનની તૈયારી ન કરી. મેં શું કર્યું? સૌથી પહેલાં બધામાં DI ફાઇન્ડ કરી લીધો. હવે DIની વેલ્યુ જોઈને મને લાગ્યું કે ભાઈ આ બધામાં તો છેલ્લે 0 આવે છે ઓર 5 આવે છે. હું આ બધા નંબરને હજી નાનો બનાવી શકું છું બાય સિમ્પલી ડિવાઇડિંગ ધેમ બાય 5. ઓર એના સિવાય બીજો કોઈ નંબર આપણને મગજમાં બેસતો હોય તો એ. બટ અત્યારે તો પ્રાઇમરીલી બધાનો યુનિટ ડિજિટ આપણે જોઈએ તો યુનિટ ડિજિટ ઇઝ આઈધર 0 ઓર 5. તો હું આ બધા નંબરને 5થી ડિવાઈડ કરું તો હજી આ નાના બની જશે. ભાઈ 160ને 7 સાથે મલ્ટીપ્લાય કરીને એ મોટો નંબર લખવો, એના બદલે આને હજી આપણે ડિવાઈડ કરીને કોઈ નાનો નંબર લઈ આવીએ તો વધારે મજા આવશે. વોટ વી વિલ ડુ? વી વિલ ફાઇન્ડ UI. બરાબર છે. અહીંયા જો એને 20 સિલેક્ટ કરેલું છે. બરાબર છે. એટલે મારા પ્રમાણે ટેક્સ્ટબુક વાળા બુદ્ધિ વિનાના છે. તમે 20થી ડિવાઈડ કર્યું તો અહીંયા -3.75 આવ્યું. -3.75ના અહીંયા 16થી મલ્ટીપ્લાય કરો તો એ જ લાંબુ જ થવાનું છે. બરાબર ને? બીજું બધું નાનું થઈ ગયું પણ આ -3.75માં આપણે લાંબા વયા ગયા. બરાબર ને? આવી બુદ્ધિનું પ્રદર્શન કરવું નહીં. બહુ સિમ્પલ કહી દઉં. બરાબર છે. મારા પ્રમાણે વોટ યુ શુડ ડુ ઇઝ યુ શુડ ડિવાઈડ ઓલ ધીસ નંબર્સ બાય 5. આને શું છે? બધા નંબરને બચાવવાના ચક્કરમાં એક નંબર એવો ટફ લઈ આવ્યા છે આ ભાઈ કે આ મલ્ટીપ્લાય કરવામાં જ તમે લાંબા થઈ જાઓ. એવડું કંઈ પ્રોબ્લેમ બી નથી 3.75 ને 16થી મલ્ટીપ્લાય કરવામાં. બટ અગેન દેટ ઇઝ ટીડિયસ. લાંબુ તો પડવાનું છે. વોટ યુ કેન ડુ ઇઝ અહીંયા જે 20 લીધેલું છે ને ડિવિઝનમાં, એના બદલે તમે શું કરી શકો છો કે આ બધા નંબરને 5થી ડિવાઈડ કરો તો બધા પરફેક્ટલી ડિવાઈડ થઈ જશે. પછી એને મલ્ટીપ્લાય કરો તો તમારી પાસે વ્યવસ્થિત રાઉન્ડ ફિગરમાં આન્સર આવશે. બરાબર છે. બટ અગેન નંબર થોડાક તો મોટા હશે. આ ભાઈએ શું છે? બહુ નાના કર્યા છે. તો અત્યારે તો ટેક્સ્ટબુકમાં નીચે શું લીધું છે? ડિવાઈડ બાય 20. તો યુ કેન સી એક જ સ્ટેપમાં UI ફાઇન્ડ નથી કર્યો, 2 સ્ટેપમાં ફાઇન્ડ કર્યો. પહેલાં DI ફાઇન્ડ કર્યો. DI ફાઇન્ડ કર્યા પછી એવું લાગ્યું કે ના આને તો આપણે હજી નાના બનાવી શકીએ છીએ. તો આ તો આવી જ ગયું છે. બધામાંથી 200 તો માઇનસ થઈ જ ગયો છે. હવે માત્ર એને કોઈ નંબરથી ડિવાઈડ કરવાની વાત છે. તો લેટ અસ ડિવાઈડ ઓલ ઓફ ધેમ બાય 20. તો આપણને આ બધું મળશે. બટ અગેન 0ની સામે 0 આવી ગયો, બધા ઉપર નેગેટિવ ને નીચે પોઝિટિવ. આ મળી ગયું મને UI. હવે હું FI અને UI ને મલ્ટીપ્લાય કરીશ. અગેન
જ્યાં 0 છે એની સામે તો 0 જ આવી જશે, રાઈટ. બાકી વી વિલ મલ્ટીપ્લાય ઓલ ધી fi વિથ ui. આ 7 -8 સાથે, 5 - 6 સાથે, 16 - 3.75 સાથે, રાઈટ. આન્સર કેવો મસ્ત આવ્યો, -60 રાઉન્ડ ફિગરમાં, પણ ફાઇન્ડ કરવાની અંદર આપણને થોડીક તકલીફ પડે, રાઈટ. 2 5s are 10 and 3 10s are 30. હવે આને બધું કરવામાં પહેલાં તો જો આ -30 ની સામે +30 નીકળી જશે, -30 ની સામે +30 નીકળી જશે, ચિંતા મટી એટલી તો, બરાબર ને. હવે 60 અને 56 બેને પ્લસ કરી લ્યો તો 116 આવી જશે નેગેટિવ, અને સામે શું છે, ખાલી 10 છે, બરાબર ને. તો 116 માંથી 10 કાઢી નાખો તો 106, બરાબર ને. પણ 106 કેવું આવશે, માઇનસ. તો આ છે સિગ્મા fi ui. અહીંયા ui fi લખ્યું છે, એને fi ui ગમે તે બોલો ચાલે. અને અહીંયા છે નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ, ધેટ ઇઝ 45, આ બધાનો ટોટલ. સો અગેન બાય અઝ્યુમ્ડ મીન મેથડ we will write that mean is equal to sigma fi ui upon sigma fi, બરાબર ને. sigma fi ui upon sigma fi. બટ મેં બધામાંથી 200 માઇનસ કર્યો હતો, અઝ્યુમ્ડ મીન માઇનસ કર્યો હતો, તો મારે એને પ્લસ કરવો પડશે, તો આગળ શું આવી જશે, a પ્લસ. મેં બધામાં 20 ડિવાઈડ કરેલો છે, તો છેલ્લે મારે મલ્ટીપ્લાય કરવો પડશે, તો આઈ વિલ મલ્ટીપ્લાય ધેટ વિથ h. તો h એટલે દર વખતે ક્લાસ લેન્થ જ થાય એવું જરૂરી નથી, અહીંયા તો ક્લાસ લેન્થ વેરિયેબલ છે. Input all the values, plus minus will give me minus, બરાબર છે ને. આ બધાનું સોલ્યુશન કરીને મારી પાસે 47.11 વધે છે. 200 માંથી 47.11 માઇનસ કરીશ તો મારી પાસે આન્સર આવી જશે 152.89, રાઈટ. હવે એક વસ્તુ સમજો તમે, આ જે કેલ્ક્યુલેશન અત્યારે તો આપણે કહી દીધી 47.11 થાય, બટ એક્ઝામમાં છે ને ભાઈ, આ બિચારા 20 ને અને 45 ને પહેલાં કેન્સલ કરવા પડશે, 5 9s are 5 4s are, આ 4 ના અહીંયા મલ્ટીપ્લાય કરવો પડશે, પછી એને 9 થી ડિવાઈડ કરવો પડશે, પછી 47.11 આવશે. હવે શું છે, તમે જ્યારે અત્યારે પ્રેક્ટિસ કરવા બેસો છો ને ભાઈ, ત્યારે શું છે, આ બધું ટેબલ મોઢે ડ્રો કરો છો, પછી આમાંથી આ જોઈને લખી નાખશો, પછી શું થશે, એક્ઝામમાં ટાઈમ ઘટે જ, બરાબર ને. સીધી વસ્તુ છે. સર મને બધું આવડતું હતું પણ એક્ઝામમાં ટાઈમ ઘટ્યો, એ આટલે ઘટે છે કે આપણે ઘરે એક્ઝામ જેવી પ્રેક્ટિસ નથી કરતા, આપણે ઘરે હોમવર્ક જેવી પ્રેક્ટિસ કરીએ છીએ. ખરેખર તમારે એક્ઝામ જેવી પ્રેક્ટિસ કરવાની હોય, રાઈટ. બહુ સીધો ફંડામેન્ટલ છે. એટલે મહેરબાની કરીને આ કેલ્ક્યુલેશન રફ વર્કમાં મોઢે કરજો, એમને એમ કરશો તો પછતાશો, રાઈટ. તો અહીંયા આપણે ઊભું રાખીએ. In next video lecture we will discuss exercise 14.1. Till then, take very good care of yourselves. Goodbye.